હાબરો નલા હા બોલ. શું કરો તમે? કઈ નહીં, મોબાઈલ માં છેડું. હેડો ના હંગા શાકભાજી લેવા. ના હો, કાં તો તું એકલી જઈએ ને કાં તો મને હાલ લાય હું લઈ આવું. પણ ચમ આવું કરો તમે? પોડી અહીંયા તું જઈને આબરૂની ધાણી કરે મારી. ઈમાં 250 ગ્રામ શાકભાજી લેવાની હોય એમાં તો 6-7 લારીએ ભાવતાલ કરવા જાય છે. પણ એ તો તમને ખબર હે ને કે આપણે એક જ લારીથી લઈ લઈએ ને તો ઈ આપણને છેતરી જાય. 2-3 જગ્યાએ 4-5 જગ્યાએ પૂછું તો તાંબુડે બધે એને ઈ જ ભાવ હોય, 2 રૂપિયાનો આખું પાછું હોય, એમાં શું તારું લૂંટી જાય છે? અલા કઈ આખું પાછું ના હોય, તમને ખબર નહીં. અહીંયા 10 રૂપિયા આપતા હોય ને તો આગળ હે ને હા 8 રૂપિયા એવી થાય એવું કઈક આપતા હા હોય. પણ ઈ જ કહું, 2 રૂપિયાનો જ ફરક પડે. તું અહીંયા એમાં કલાક મારો બગાડે છે અને જેમાં જો કોઈક બેનપણી મળી જાય ને તો 2 કલાક તો તું વાતું કરે એટલે મારે બાઈક ઉપર ટટરી દેવાનું. અલા પણ કોઈક દિવસ મળ્યા હોય અહીંયા માર્કેટમાં તો પછી વાત ના કરી લેવાય. પણ ઘરે બોલાઈને જ ને વાત કરી, અહીંયા જાહેરમાં ઉભી રહીને વાતો કરવાની, મારે બેસી રહેવાનું બાઈક ઉપર. તમને તો ઈ નડે. આ બૈરા વચ્ચે હું એકલો ઉભો હોય. તાણે શું એવું નહીં કે હારું ભાઈ 5 મિનિટ મોડું થાય એમાં શું ફરક પડી તું જાય? તારે જવાનું હોય તો જા, નક મન થી લઈ આવતી. ના હું નહીં જવા. અલા આપણે બેન જ જવાનું હેડો. શું ભાઈ હું નહીં આવવાનો 2 જણામાં. તમે એકલા ઠેકાણું નહીં કરતા, જેન તે આપે ની લઈ લઈને અડે આવો હો. મને જે મને મારી છોડીને જે ભાવતું હશે ને ઈ જ લઈને આવીશું. જો હે ને ભલે ગમે તેટલું મોંઘું હોય. તમને તો નહીં કારેલા ભાવતા કે નહીં ટીંડોળી ભાવતી, નહીં દૂધી ભાવતું, તમે તો કશું નહીં લાવતા. આ તે અમારે બટાકા રેંગણા જ ખાવા હોય. મેં શું કરી તારે? એટલે તમારે ખાવું હોય જ લાવવાનું. આ કારેલા અમને નહીં ભાવતા, તું ખાય તને ભાવે, તું નહીં લાવતી. શરીર માટે કારેલા હારા એટલે ખવડાવવું તમને. અમારે નહીં શરીર સારું કરવું, અમારે બગાડવું જ છે. એક તો માનવાનું જ કઈ કારેલા કશું ને. ટીંડોળા ને યા તો બાપા ના માનો. ભાવતું હોય ઈ બધું લે કરે. અમારે ઈ જોવાનું કે મોત આવ્યો હવે અઠવાડિયું આ ખવડાવશે. યા તો ને બાપા મારી હંગા શું કામ કાં તો કરો? એકલી જાન કાં તો હું એકલો જઈશ. બાકી તારી હંગત તો નહીં જવાનું. પેલા શાકભાજી વાળા કહેતા કે ભાઈ સમજાવો ને અને આ ભાવતાલ કરે છે, લોહી પીવે. ઈ તો તમારે જેવા આવે ને એટલે જેન તે ફટકાર દેવા થાય એટલે. 250 ગ્રામ શાકભાજી લીધું હોય એમાં લેંબુ મફત લેવાનું, મરચા મફત લેવાના, કોથમીર મફત લેવાની. પેલો ભાઈ કે આમાં શું અમારું કઈ ના વરે. તે ઈ તો હે ને આપે જ છે. ઈ તો તમારે જેવાને છેતરી જાય એટલે નહીં આપતા. મારે નથી મફતમાં કોઈનું ગરીબનું મારે નહીં લેવું. એ ભગવાન હોશિયારી નહીં આવું તમારે નથી આવું, જા ઉપર. તો કઈ નહીં ના આવો તો. હા આવું લેવાના કારેલા ફારેલા લઈને આવજે, બટાકા ને ડુંગળી ને બધું લઈને આવજે. બધાને બધું ખવડાવવાનું જ છે. શરીર માટે બધું સારું, બધું અમારે લઈ ખવડાવવાનું. નકરા અને છેતરી જાય સામે વાળા તમને એટલે આ તો તારા બાપાએ છેતરવાની શરૂઆત કરી હતી. હોશિયારી મારે છે. જાણે હોય તાણે આ મંડઈ જે મારા બાપાનો હું વાંખે જવાનું ઘરના શાકભાજી લેવા એકલી જાને જોહો. લોહી પીવે છે. હેલા તમને ખબર હે શું કે દરેક નોટમાં ગાંધીજી હસતા જ ચમ હોય? ખબર નહીં. તમે તો હાવ ગાંડા જેવા હો એટલી નહીં ખબર પડતી. જો એ દરેક નોટમાં રોતા હોય ને તો નોટ પલળી ના જાય. હેલા તમને ખબર હે શું કે કુંભકર્ણ આટલું બધું ચમ હુઈ રહેતો હતો? ના તમે તો હાવ ગાંડા જેવા રહ્યા, કારણ કે એની જોડે મોબાઈલ નતો ને એટલે. હા બરાબર. આજ હું તમારા માટે જલેબી બનાવ. તને બનાવતા આવડે હે? આવડતી તો નહીં બનાવતા, પણ ટ્રાય કરીશ. બનાય આજ તો ટ્રાય કરીએ. અલા હા, હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ જઈ કે આપણા ઘરમાં મીઠું તો થઈ રહ્યું હે. એ ભગવાન, મારા બધા જ સંબંધીઓ મને એવું કહે છે કે તે તારી બાયડીને માથે ચડાઈને રાખી છે. શું તમે પણ હવે એમને કોણ સમજાવે કે આ ચુડેલ મારા માથે ખુદ બેઠી છે. અરે પારુલ, ચમ ટેન્શનમાં દેખાય? હા એ તો મારા 10,000. બસ હવે કંઈ જ ના બોલીશ, તું ટેન્શનમાં જ રહે. પણ પારુલ, મને તારી એક વાત નહીં સમજાતી. તું પિયર જાય હે તો આ ખાલી બેગ લઈને કેમ જાય? તમને ખબર ના પડે, રક્ષાબંધન હે ને તો મારા ભાઈ રાખડી બાંધવા જવું, વર્તા ભરી લાવવા ને એટલે. એ ભગવાન, આ ના ભાઈ નહીં છોડતી. શું થયું અલા? કેમ આમ ઉદાસ થઈને બેઠા હો? યાર છેલ્લા 1 અઠવાડિયાથી મારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ. તમારામાં તો કઈ વેતો જ નહીં, જે હોય બધું ખરાબ કરીને બેસી જતા હોય. પારુલ, આમ ફૂલ ઇમોશન હંગા ડાયલોગ બોલવાના અને મોઢાના એક્સપ્રેશન છે ને હું તને કરીને બતાવું, જો તું. ના હો, આવ ઝાડા થઈ જાય મોઢું માથી નહીં થાય. આને ઇમોશન કહેવાય. આને કઈક સમજાવો. મોબાઈલમાં નકરા ભૂતના ચુડેલના પિક્ચર જોવે આખો દિવસ. બેટા, અહીં સામે બેઠી હે, તાર મોબાઈલમાં ક્યાં જોવાની જરૂર છે? મમ્મી હા હું નાની હતી ત્યાં તો મને એવું કીધું તું કે પરી ઉડે હે. હા તે પરી ઉડે ને બેટા,
તો આપણી પાડોશન તો કોઈ દિવસ નહીં ઉડતી. તને એવું કોને કીધું કે પાડોશણ પરી હે? પપ્પાએ. પરી ઉડે કે ના ઉડે પણ આ તારો બાપ જરૂર ઉડશે. પપ્પા, આજ તમારા સ્કૂલમાં નિબંધ સ્પર્ધા હતી. અરે વાહ, તે શેના વિશે નિબંધ લખ્યો તો? મેં મારી માસી વિશે નિબંધ લખ્યો હતો અને તમને ખબર હે મારા 10 માં 10 આયા. ના હોય, સાચું કે હે? હા. એવું તો તે શું લખ્યું તું? લે તમે જ જોઈ લો. માસી, મારી મમ્મી સિવાય મારી નાનીની બીજી દીકરી હોય એને માસી કહેવાય. અરે વાહ હિમુ, તને તો સંબંધો વિશે ખબર પડવા માંડી હો. જે માં જેવી હોય એને માસી કહેવાય. જોરદાર. મારી માસી મને મારી મમ્મી કરતાં પણ વધારે પ્રેમ કરે છે. જોરદાર. મારી માસી મારા માટે એકદમ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. વાહ. એ વર્ષમાં 4 વાર અમારા ઘરે આવે છે અને મારા માટે ઘણી બધી વસ્તુઓ પણ લાવે છે. હા, તારી માસી તારા માટે લાવે, અમારા માટે કશું નહીં લાવતી. મારી માસી અમારા ઘરે આવે એટલે મારી મમ્મી અને મારી માસી એકબીજાની સાસુની ખોદણી કરે છે. અલી શું પડી છે ને મેં ખુદની કરી હશે તાણે જ ક્યાંક લખ્યું હશે ને આ બધું. પડો આવ નવ લખે તું. સાચું છે ને? તમે બે ભેગા થઈને આ ધંધો કરતા લાગો. અલ્યા પડો. મારી માસી અમારા ઘરે ના આવે ત્યારે એ મારી મમ્મી સાથે વિડીયો કોલમાં વાત કરે છે. ઓકે. અને એ જે નવી નવી વસ્તુઓ લાવ્યા હોય એ મારી મમ્મીને બતાવે છે અને એ જોઈને મારી મમ્મી મારા પપ્પા પાસે એવી વસ્તુઓ લાવવાની જીદ કરે છે જેનાથી અમારા ઘરમાં ઝઘડા થાય છે. અલી ચાણ એવું કર્યું અને માસી આ એની જોડે ઈ બતાવે છે, તારી માસી બતાવે છે ને બધું? અરે તું હે ને એના વાદે ચડીશ ને, એ બધી પૈસા વાળા હે. અલા પણ એને નવી નવી ફેશન ની ખબર પડે હે એટલે મને બતાવે કે પણ આપણે એને લાખ રૂપિયા પગાર હે, આપણે નહીં. પણ એ નવી ફેશન નું આવ્યું તો મને ખબર પડે કે આ નવી ફેશન નું આવ્યું. તાંબુરો આમાં પેંચણિયા કરીશ મને. પડે શું તું એ. અને જ્યારે મારી માસીનો વિડીયો કોલ આવે ત્યારે અમારે બહાર જમવા જવું પડે છે કારણ કે મારી માસી 4-5 કલાક સિવાય ફોન મૂકતા નથી. હે ભગવાન. આ જાણે આપણે બહાર ખાવા જઈએ હારી એવું કહે કે મારે આજ તો થાકી જઈ હું ના, એટલે ફોન ઉપર વાત કરતી હોય. પણ એક કોક દિવસનો ફોન આવ્યો હોય બરોબર તો પછી મારે મૂકી પણ તું અઠવાડિયામાં 3 દાડા બહાર ખાવા લઈ જાય અમને. ઈ તો પણ હું કોક દિવસ કંટાળી હોય કે ઈનો ફોન નહીં આવતો દર વખતે કઈ. દર વખતે આવે કે કોક દાડો? દર વખત આવે. અલી એ તું બોડી બધું કરી દેવું જરૂરી છે તારે એવું? જરૂરી હે શું? આમાં તે થાકી જઈ હું, મને કેર દુખે, મને દાઢમાં દુખે, બોડી ખાવ આવું કરે હતું. મારી માસી પિયર જાય ત્યારે એ મારી મમ્મીને પણ પિયર બોલાવે છે. ઈ જાય ને પણ તો મને સારું લાગે, બે બુનું હોય તો હંગા સારું લાગે, એકલા એકલા કંટાળો આવે એટલે ઈ રે એવું કે તમ તાર દીદી તું આવજે. તારે જવું હોય તો હિના ને જવાય, તાર મમ્મી નહીં રહેતા અહીંયા? એકલા ના મજા આવે, બધા હોય મજા આવે જઈએ તો. અને મારા પપ્પા કહે છે કે તું આજે આ જે પડારા કરતા શીખી છે એ હું મારી માસી પાસેથી શીખી છું, જે મને 100% સત્ય લાગે છે. આ મારું લખી નહીં હતું. પણ માસી જાણે પડારા કરતા તને શીખવાડ્યું બધું તે કહે તું એ. આ લખ્યું છે પડારો જ કહેવાય આને. બે ગોનાની વાતું કહેવાય આને, પડારો ના કહેવાય. સાહેબે પાછા 10 માં 10 મારે ગાલ્યા. તાણે શું આવું નવું લખવા? આ તારી બોન હંગાતે ને મારે તારો રિચાર્જ જ કરાવવાનું બંધ કરી દેવું, વિડિયો કોલ ના થાય, વાતે ના થાય. આવું ના કરતા તમે. ભાઈ મને પણ આમાં આપણા ઘરમાં ટંટા પે આમાં તો બતાય. ચઈ બચારી ટંટા કરાવે એવું નહીં કહેતી મની રે. આ પણ આ શું કહે છે? આ શું લખી નહીં છે બધું? એને જે જોયું હશે એ જ લખ્યું હશે ને. ઈ એ પડીને આવું નવું લખવાનું તારે માસી વિશે. હારું હારું લખવાનું હોય માસી વિશે કે મારી માસી કેવું રાખે ને એવું બધું આવું લખવાનું હોય. એવું લખવાનું. ભગવાન કાંઈ ખબર શીખી આવું બધું આ રહી. લોલા મીઠાઈ ખાવ. શેની ખુશીની છે મીઠાઈ? અનુપમાન ઘણા વર્ષે છોકરો આવ્યો. એટલે અનુપમા છોકરો આવ્યો આપણે શું હે? તો મને ખુશી ના થાય? હું તો 2 કિલો પેંડા લાવી આખી સોસાયટી વેચીશ. અનુપમા છે ને એક ગાડો મને ખાલી ના દેવાની છે. પરલ ચા મામુ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં ઉદાસ બેઠી છે ને? મારી મમ્મીએ તને કઈ કીધું? ના આવે. તો પછી મારે કઈ ભૂલ થઈ છે? અલે ના આવે, હું તમને કહીશ ને કઈક તો તમને નહીં સમજ પડે. અલે પણ કે તો ખરી, તો હું સમજવાનો ટ્રાય કરું બકા. એટલે હું આજ અનુપમા સિરિયલ જોતી હતી ને તો અનુપમાની હાઉ હે ને એને વગર આંખે બચારીને બોલી. તો એમાં તારે ઉદાસ થા રહેવાની જરૂર છે? જો હું કહેતી હતી ને કે તમને આમાં સમજણ નહીં પડે. મારા બાપ, સિરિયલ ને આપણી રિયલ લાઈફ ને કોઈ લેવા દેવા જ ના હોય. મૂડ બગાડીને બે.
ભાવેશ કાલ તમારે મારા હંગાત બજાર આવવાનું છે શું કરવા? મારે નવી સાડી લાવી છે એટલે આ ગયા મહિને જ હજી 4 સાડીઓ લાવી ઈ તો જૂની થઈ ગઈ બધી એટલે જૂની થઈ છે મતલબ ઈ હે ને હવે જો અનુપમામાં હે ને કોટન ની સાડી પહેરે અનુપમા એટલે હું હવે કોટન ની પહેરીશ એટલે મારે કોટન ની લાવી અને કોક દાડો મારો જીવ લઈને જશે. એવું ના હોય ઈ તો ફેશન પ્રમાણે દેખાડે ઈ રે બિચારા આપા આ નાયકનું શું કરવાનું? ઈ પાસે આપી દેવાની એટલે મારો ભાઈબંધ છે એટલે બચારાના ભોગો જ કરવાનું. મહિને મહિને તું હાડીયું બદલાવા જાય. આપણ ઈ તો તમારા ભાઈબંધ છે સંબંધી જેવા આપડા એટલે લઈ લે પાસી હવે આવતા મહિને અનુપમા કઈક નવી ફેશન લાવશે ને એટલે તું લોહી પીસ પાછી કે આ પાછી આ લેવો. નહીં લોહી પીવું પડો આ વખતે છેલ્લી વાર પાસે આપ્યા ભાઈ નહીં આ પહેલી છેલ્લી વખત હવે લોહી ના પીતી. હા પારું કાલ માર બેન આપણા ઘરે આવવાના. ના હો એમને ના પાડી દેજો આપણા ઘરે ના આવે શું કરવા? હવે અનુપમાની નણંદ એમના ઘરે આવી હતી ને તો એમનો આખો ઘર સંસાર હરગાઈ નાખ્યો તાણે અનુપમાની નણંદ છે મારી બેન નહીં રહી. હા તો શું થઈ ગયું તમે તો હા પૂરા હો તમને નહીં ખબર પડતી તમે અનુપમા જોવાનું ચાલુ કરો તો તમને ખબર પડે કે દુનિયામાં શું શું થાય છે મારા બાપ તારી અનુપમા છે ને આપણો કાયદેસરનો સંસાર હરગાઈ નાખશે. કઈ ખબર હોતી નહીં તમને ને લોહીની પીનારી. હા ઠા આજનું બધું કામ પૂરું થઈ ગયું. પાર ચાલ ખાવાનું કાઢ હવે. મેં જે ખાવાનું નહીં બનાવ્યું ચા કરિયાણું ખૂટ્યું ના હવે તો પછી બહાર ખાવા જવું હોટલમાં? ના લ્યા તો ભાઈ ખાવાનું છે એમ નહીં બનાવી તે હું તમને કહીશ ને તો તમને સમજણ નહીં પડે પણ શું સમજણ નહીં પડે એમાં? એમાં એવું હે ને કે આજે અનુપમાની હાહુ એને ખાવા નહીં આપ્યું તો એમાં આપણે શું લેવા દેવા હે? હવે એને હું તમને કહેતી હતી ને કે તમને સમજણ નહીં પડે એટલે પણ ઈ ડ્રામા હે એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. ઈ ભૂખી એમાં આપણે શું લેવા દેવા? આ તો ઈ ભૂખ્યો ને આપણે થોડું ખાઈ લેવાય બાપ લોહી પી ગયા. અરે વાહ આ તો બહુ ખુશ દેખાવ હો આમ જો તારી અનુપમા એના ધણીને છૂટા છેડાલ દીધા. હવે તું એને છૂટા છેડાલ દીસ ને? ના હો આપણે કઈ છૂટા છેડા બુટા છેડા આપણ થતા ચાલ. નહીં ના ભાઈ ચાલ ઈ કરતી હોય બધું કરે તો આય કર. ના રે ઈ કરીને થોડું કરાતું હોય ચમ વાડી મારતી હોય ને આમ તો હાડી બદલશે ને આમ કરશે ને નણંદને તકલીફ દેશે ને લોહીની પીનારી. બ્રોનલા હા બોલ. મારા લગનના ઘરેણા હે ને એ તમારી મમ્મી જોડે હજી પડે હે પણ એમને એવું નહીં થતું કે લાય હું આને આપી દઉં જાણે લગન હોય તાણે મારી એમની જોડે માંગવાના જાણે હોય તાણે માગીને જ પહેરવાના મારા ઘરેણા હે તોય એટલે બકા તું સમજતી નહીં મારી મમ્મી તારું કેટલું સારું વિચારે છે. શું સારું વિચારે કે આપણી સોસાયટીમાં હમણાં ઘણી વખત ચોરી નહીં થતી. આ તે હા તે મારી મમ્મી એવું વિચારે છે કે મારી વહુ છે ને એકદમ શાંતિથી હોઈ જાય અને એ બધું જોખમ ને એની જોડે રાખે એટલે ઈ ઉજાગરો કરે તને શાંતિ હોવા દે. તું સમજ બકા મારી મમ્મી તારા માટે સારું જ વિચારે. તમારી મમ્મી તો કરે પણ બહાર જવું ફરવા તોય મને ટૂંકા કપડા નહીં પહેરવા દેતા એમને કઈ નડે હે અને પાછા એ બાર કોઈ જોવા આવે આપણા સગા સંબંધીઓ તે નડે એમને હે ભગવાન તું મારી મમ્મી વિશે ખરાબ જ ચમ વિચારતી હોય છે. તમે- મારી મમ્મીનું કહેવાનું એવું જ હોય છે કે તમે ફાટેલા કપડા રહ્યા ને એ ગરીબ માણસો પહેરે. આપણે તો અમીર છીએ અમીર એટલે આપણે તો પૂરા કપડા જ પહેરવા જોઈએ. તમે કઈ કહેતા જ નહીં ને એવું નહીં કે હા હું કહું ભાઈ પણ મારી મમ્મી હંમેશા તારા માટે સારું જ વિચારે કે તું સારા કામ પૂરા કપડા પહેરે ને તો કેટલી મસ્ત દેખાય ખબર હે? તું મારી મમ્મી વિશે ખરાબ બોલતી હોય બધું. એ બધું તો ઠીક પણ હું ગમે એવું ખાવાનું બનાવું ને તોય તમારી મમ્મી હે ને નકરી કમીઓ જ કાઢતા હોય અંદર ચા ને કમિયું કાઢી તે દિવસે વઘારેલી ખીચડી બનાવી હતી ને આ તો કે સિંગ દાણા ના ખાય લવિંગ ના ખાય આના ના ખાય પણ એ અરે નહીં ગાંડી તું સમજતી નહીં મારી મમ્મીની વાતને. માર મમ્મી તારી ખામીઓ એટલે કાઢે હે કે તું ખાવાનું બનાવે ને સારું એના માટેની તમને પ્રેરણા મળે અને ગમે તે માણસ આવીને સમાજનો કોઈ પણ માણસ આપણા ઘરે ખાવા આવે ને તો એને એવું લાગે કે વાહ ખાવાનું બનાવનાર શું વ્યક્તિ હશે. તું મારી મમ્મીને સમજી જ નહીં શકતી બકા. તમારી મમ્મી તો મને હે ને આપણા પાડોશી તો બેહવાય નહીં જવા દેતા અને હું ઘડીક જઈ હોય ને તો કચકચ ચાલુ કરી દે એવું નહીં કે ઘડીક ફ્રેશ થાય બચારી ભલે બહાર જઈ હોય નકરું આખો દિવસ કામ જ કરવાનું અમારે. અરે ભૂડી તું સમજતી ચમ નહીં. મારી મમ્મી એવું નહીં વિચારતા કે તું પાડોશી ઘરે બેહવા જાય ને ફ્રેશ ના થાય એવું. તો મારી મમ્મી એવું વિચારે છે કે આપણા પાડોશીઓ રહ્યા ને બધા આખા ગુજરાતમાં જેટલા પાડોશી છે ને એ બધા કચકચે જ હોય ઘરમાં હે ને ખાડ પડાવે. મારી મમ્મી એવું વિચારે છે કે આપણું ઘર એક રે. એ તારું સારું જ વિચારે બેટા તું નહીં વિચારી એકતી એમનું સારું. તમારી મમ્મી તો હું બજાર જાઉં તોય નહીં પોહાતું એ અમારે કંઈક વસ્તુ લાવવાની હોય તો બજાર જાવ ખાલી શું આટા મારવા બજાર જતા હોય અમે વાત કરે હે આ એવું નહીં કે આ ભલે જઈ આડો ભાઈ કંઈક વસ્તુ જોતી હશે જઈ હશે એમ. એટલે આ મારા બાપ તું મારી મમ્મીના પૂરી સમજ બકા. એ એટલી નિર્દોષ વ્યક્તિ છે ને નિર્દોષ કહેવાય એટલું પાણી શુદ્ધ પાણી હોય તો ગંગામાંથી રહે એવું એવી નિર્દોષ છે ઈ. મારી મમ્મીનું કહેવાનું એવું હોય છે કે તું ઘડીએ વડીએ બજાર જાય ને એટલે તને ના કામની વસ્તુ તું ઉઠાઈ લાવે ના કામની ઉઠાઈ લાવે તું આમ હા ભર મને તું ના કામની વસ્તુ ઉઠાઈ લાવે તો પછી એને દર દિવાળીએ સાફ કરવી પડે તારે જ કરવી પડે ને
તો સાફ કરવી ના પડે ને એટલે તારું સારું વિચારે છે કે તને કામ ના પહોંચે બકા. તું દિવાળી છે ને થાકી જાય, થાકવી ના જોઈએ તું. મારા મમ્મીનું કહેવું એવું હોય છે. તમે મને એમ કહો ને કે તમે તમારી મમ્મી બાજુ હો કે મારી બાજુ હો? અરે હું તારી બાજુ હું કા? આંગળી ના બાજુ મને બોલે કે હું તારી બાજુ હું. અરે ભલે આંગળી પેલી બાજુ રહી પણ મારું દિલ તો તારી બાજુ જ છે બકા. તું સમજતી નહીં. હું કાયમ તારી બાજુ જ છું. મારી મમ્મી અને હું બે તારી બાજુ જ છીએ.